જો કેવા ગામડામાં આવામાં કઈ લગ્ન કરાતા હશે એ બાપા તમાર માં પેણાવ નહીં પેણાવ લગન અહીં દોટે મેં પાસ પણ આ ગામ તો કેવો છે ગામનું મામરું તમાર તો જોવાનું મારી છોકરી જોવાની છે મારે નાચવાનું છે મારે બી નાચવાનું છે લગનમાં ખબર છે હેલો મારે શું છોકરી જોવા ગમ જોવાયા હા છોકરી મેં મારા બાપાને છોકરી આપણે આપણા ઘેર લાવવાની આ તો તમે આવશો સાધને તમને નહીં મળે પછી શું બધું કરશો કરીશું આ યાર તારા બાપા આમને હવે મારો 43 વર્ષ થઈ ગયો ખર્ચો ના કરવો પડે મારે એટલે શું એને ભાઈ હવે મારે નાચવું છે બીજું કઈ નાગિન ડાન્સ કરીશ નાગિન ડાન્સ આ પણ ઘરનું એડ્રેસ બેડ્રેસ ખબર છે કે નહીં તમને છીએ આપણે પૂછ્યો પેલા કોકને આ ભાઈ જજો ઓ મોટા ભાઈ બોલો ને ભાઈ લો રાજભાનું ઘર કઈ આવ્યું ચમ ભાઈ શું કામ છે લા મારા છોકરાનું લગ્ન ની વાત કરવાની હા હતી. ભાઈબંધના લગન કરાય કરાયા લગન કરાયા લગન હા પેલા ખૂણે ચમ હા તો જોવાનું પડે ને ભાઈ હું સરપંચ છું ગામનો ચમ લા હા મારા સાહેબ તમે સરપંચ છો પણ એક ઘર તો બતાવો રાજભાનું કઈ હું તમને આવ્યું બતાવું ને પેલા ખૂણે હેડો હા તો હેડો હેડો અને ઘર કેવું છે ભાઈ સારું છે એ તમારે શું જોવાનું આ જવાબ કેમ આપવો નહીં તારા અરે બધું સારું છે તમે હેડો કે ભાઈ તારમાં કઈ કારું લાગે હો 100% કઈ તો એ લોચા હારા આ લગન કરવા આવ્યો લે હા કોણ હે તમાર એ મારો ભાઈબંધ છે આ મારો પાક્કો ભાઈબંધ નાનપણ મને ચડ્ડી એ લગન કરવાનો એવું છોકરો છે એવું એ હારા લાગતું નહીં ધમશે યાર. ને છોકરી ધમશે ને ગમવાનું હેડો તો ખરા હેડે 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 બતાવી દો છોરીને ઓ જીવી આ ભરી ખાય આમ હેડ જા આય નહીં બાપા ઘરમાં શું આખો દિવસ લોહી પી જાવ છો બેસ એક વાત કહું બોલો તારા અટરસા સિટીમાંથી છોકરો જોવા આવે છે આ પર તો એક બેન ધાડા દઈને પતાવી દેવાનું છે 38 વર્ષની થઈ ચૌદી ઘરમાં ગલી રાખવાની મારા ડિયર પાપા મને ગમશે તો જ હું કરીશ આ ઇંગ્લિશની ઓલાદ લાયો એમાં ત્યાં બધું ઇંગ્લિશ ચાલુ થયું છે નાના કહું છું ગુજરાતી ફાડવા રાખો ગામડા રહીએ છે ડિયર પાપા તમને સમજણ ના પડે તો પ્લીઝ બોલશો નહીં બોલશો ને બોલશો ને ખબર જ નહીં પડતી મને તો જ્યાં મહી મહેમાન આવતા છે ત્યાં બા મહેમાન રાખો કોની માટે અરે મહેમાન આવે છે મેં તો બોલાયા નથી ને અલા મેં બોલાયા છે તારા માટે જોવા આવા સાલી છોડી જ્યાં મહી જઈને જા મહેમાન જો આયા ચા હેડ ઊભી તા આ વેખ બદલ તારો આ ચેવી ભૂત જેવી લાગે છે નાના કહું છું ડિયર પાપા એને મને ચોઈસ કર્યું હશે તો હા કપડામાં જ કરવી પડશે ઓકે આ શું એ ગમાડશે ચોઈસ બોઈસ બધું ઇંગ્લિશ બીને ફાડીશ નહીં પૈસા છોકરો પરણ બોલાયો છે એ પાછો સિટીમથી આવે છે ચાલ ચાલ તાતો તો પેડો ચડવાની માં જેવો છે નાના કહું છું આવ હેડો આવ મહેમાન આવ જો બે આ તમે પેલા ભાઈનું ઘર ગોતતા હતા ને રાજભા એ ભાઈ આવી રહ્યા સરપંચ તમે લઈને આયા અરે હું લઈને આવ્યો યાર હા તમારું ઘર તો કેટલું બધું અંદર છે મળતો જ તો નથી હાર તો આ ભાઈ અમારા સરપંચ મળ્યા આ એટલે તમારા મહેમાન થાય ઓવા મહેમાન સાહેબ માં છોડીને જોવા આવ્યા છે ઓવા હા તાર સસરો છે બે લાગતો નહીં આવરો હોયો તે ગામડામાં એવું જ હોય વાત તમે બે, આપણે બે. છોકરીને જ કરવાનું આ હરાન થોડો લઈ જવાનું ખાધેલ ને એટલે એવું જ લાગે હરાન થોડી લઈ જવાનું બે બે હારો બેટા જીવી બિરલા ઓ જીવી જીવી એટલે એ જીવી છે મને જીવાય છે ને તો તો હે જીવડાવાનું સરપંચ શાંતિ હો થેન્ક યુ સો મચ જતા હું જોડાયો છું નાના કહું છું એમનો શું હવે તો નથી આયા ને આમ તો મને સારું એવું લાગી રહ્યું છે કંઈક તો દાળમાં કાળું છે કશું કારું નહીં જીવી બેટા આય અને છોકરી ક્યાં છે લે આય બેટા આય યસ ડિયર પાપા પેલા વાત જોણ્યા છે ડિયર પાપા આમાંથી છોકરો કોણ છે આ છે ના તો આ છે અરે ના અલ્યા ભાઈ હું શું મારી ઉપર ફોકસ કરો આ સર આ છોકરો છે જો. ભાઈબંધ, હા. આમાં તન્મય હેન્ડસમ કોણ દેખાય છે આ હેન્ડસમ દેખાય છોકરો આ છોકરો છે ઓંજો કરવાનું તાર હા જમીન જાગીર રૂપિયા બધું બહુ છે ઓ તમે મારી મમ્મી જોડે કરી તો મારી મમ્મીને તમે કેવી ચોઈસ કરી હતી મારા પછી તમે જોઈ લો અને મને આ એ ઓમ નહીં એ ઓમ રૂપિયા બહુ છે પણ ફાઇટ વધારે છે ઓહા. અલ્યા અને સિટીમાં છે ને બંગલો ગાડી ના રૂપિયા ના બહુ છે પણ મને એવું લાગે છે કે આ મારી જેન્સીને જોવા આવ્યો હોય એવું કેમ લાગે છે કંઈક તો રસ્તો કરવો પડશે આનો નહીંતર આ મારી જેન્સીને સાથે લગ્ન કરશે તો હું એ થઈ જઈશ
કંઈક તો કરવું પડશે હવે મારે જવું પડશે જેન્સીની જોડે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ આપણી જેન્સી આ ભાઈ કેમ આટા મારવા? હા જોડે જોડે નવી બજાર તો જોડે જોડે આવી છે. ગામનો સરપંચ છે એટલે બતાવા તો બચારો આપણને પણ અરે ભગવાનને બીજલા હા, આ જોડે છે ઊભો રહ્યો છે. તો હું એ જ કહું કંઈક લોચા છે આપણે જોવું કશું લોચા નહીં જેન્સી બેટા ચા લઈએ અમારા ગામના સરપંચ ઘર બતાવા આવ્યા. બીજું કઈ નહીં હે જશે કે અહીંયા ઘર બતાવીને છોટા ના 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 એ તો અમારા ઘર જેવો સંબંધ છે એટલે આવે ને મહેમાન ને આવે જોડે આવે છે. હા આખણી મને ઈશારા કરાવવા કે હારી છું. આ બે ઈશારા કરે મને કઈ જા પાણી લે જા તે ગોરણ પાણી લાય. રિવાજ છે કે નહીં તમારે ચા પાણી? એટલે આવે છે આ તો છોડી બતાવાય ને એટલે યાર છોકરો જોવાયો છે ને કરું ને. આ છોકરો જોવાયો છે ને તું વચ્ચે ફોહલો ના મારતો મારી છોડીનું પરણ ગોઠવાઈ જવા દેજે અને પાછો જો હોય તો આમ નાગની જેમ ઊભો ના થઈ જઈશ. એટલે પણ આ છોકરો એટલે છોકરો હારો છે તારા કરતા હારો છે નહીં લાગતું યાર. મને જ લાગે છે મારે છોડીને હારા ઠેકોણા બેહાડો છે આવડું એવડો તેવડો હારો જ છે ને. મને શું લાગે છે ખબર છે. કઈક દારમાં ગરબડ છે કારું છે કે ગમે તે બોલ લગન કરવા જા. લગન તો કરવા જ છે ને. એમને મેં હારી આટા ટોટિયા તોડીને ચંપલે અમારો ગઈ જજો ચાલ શું થાય આ ભાઈ ચમ આવું કરે છે શું થાય છે અમને ઉતાવળ છે ને મારા બાપાને વિદાય ઓ યાર વિદાય આ હારો મગજનો ગોળો લાગે મને. મને લાગે એ પાપા હા વોટર બોટલમાં એટલે બોટલમાં ઉમેરેલું નહીં કે શું પીડા પાલો એ યાર તો આવરી વાત છે લે ઈ માથે પડી છે નાના કોટુ મને લાગે છે આપણે તો કોઈ મહેમાન આવે ને તો પાલાલા પોણ ને હા. આજે જોડે જોડે ચોટી જાય છે નાના કોસુ લો મેં મને પાણી પીવો હા લાગે છે ઘરમાં એક જ ગ્લાસ છે. હા આઈડિયા લાવ, તમારા લાવ. બાપો કેવું કહેતો ગો પૈસા વાળા કે આપણે શું આપણે તો છોકરીને લઈ જવાની છે. લાવ. હા પૈસા વાળી આપણે કઈ એટલે ને તો માનની પેણું હે હું જા ભાઈ ના આપણે લઈ જવાનું થોડુંક તો હાલશે ને. પૈસા વાળા કહેતો મારા બાપો હું પૂછી દઉં પીવું છે જમાઈ અમારા રાજા ના હાલવા. ઓવે પીવાનું નતા લે પીવો લે તાર પીવો પી હું તો મકે બીજું કશું કહી લે પી લે મને ચો પાલાલ વાળા છે મારું બધી પીજો તું કહેતો તો પૈસા વાળા છે લે આ એક જ પાલો લઈને આયા એ તો દેખાવા માટે એવું છે અંતાડે હે ને? જમીન જજો હા કે બનાવી દે મારો જીવી અંતાડે પૈસા ટેટુ તો જો તાર નામનું જ છે મૂકવું નહીં પડે. દિલ ને બિલ ચીતરી છે મને તો આવડું હે. સારું લાગે છે એ જેન્સી જોડે ના લાગેલો. ઓમા આલી છોડી અલ્યા ગોમના સરપંચ તમે મારી છોડીનું થવા દેશો કે આખી આખી જિંદગી વેઠવાની છે જેન્સી મારી છે ને મારી થશે. અલ્યા ભાઈ સાચી વાત છે પણ હવે તોલા આલા છે તમે આલો છો તોલા और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी કેટલા જોઈએ? કેટલા જોઈએ 50 તોલા ચાલશે હું તોલા વગર એની જોડી જઈશ મારી મેઠી 50 તોલા હું લગન કરવા બેઠો છે ના મફતી અને જોડે જવાનું કહેશે બા અને પ્રેમ કહેવાય. પ્રેમ નહીં વેમ છે તને વના પર જેટલો પ્રેમ છે એનો મને વેમ છે અરે લુખે લુખો છે આખા ગોમમાં નમે ચીરીને નમ બતાવો. કશું ચીરવું નહીં આ એક ચીરી જવા દેવાના હું સોમ નયો ના એ તો આ સંજોગોમાં આખો ગોમ જોણો છે કે આ સરપંચ આ રાજબાન છોડીને લઈને નહીં જવાનો એટલે જ મેં ગોઠવ્યું તું આગળ હું એ ને ધણી મારી નાના યસ કશું પાપા માય ફર્સ્ટ લવ એન્ડ સેકન્ડ લવ and third love ફિનિશ લવ ઓનલી વન कौन है ये लोग कहाँ से आते हैं ये ઇંગ્લિશ ની ઓલાદ એની માય મતી ગઈ ને હવે ઇંગ્લિશ મેલતી ગઈ સરપંચ થઈ જવા દો પછી વાત કરું તમને હેડો હેડો મારા લગ્ન જેન્સી જોડે જ થશે. બાકી નહીં થાય. કરીશ મારો હરો લાલચી છે આ તો ગામના સરપંચ થોડી વાત કરવા આવ્યા હતા બાકી કઈ નહીં કે ગામમાં છે ખાનદાન છે મુકો સરપંચ તપાસ કરી ઓ કે છે બિલાલ હા. મને કઈ ગરબડ લગા આ વાઠે જે દિન શું વાતો કરે દે જણ આપણે બધું થઈ જશે લગન પછી છોકરી સુધરી જાય વાંધો નહીં એટલે ચિંતા ના બગડેલી છે એમ નહીં પેણું. કહેતો હા એ તમે વિચારે છે એવું બાકી કશું ના બગડેલી હોય તો મને પેણું ભાઈ હા લગનમાં નાચવાનું છે તમે ભણવાનું આ તો તારા નાતો આ તો મને મુરીએ ચડાવ હતું એવું બલી નહીં બકરો યાર. બનાવવા એવું નહીં મને ખબર છે સારી છે અને પપ્પાએ આ મારા ડોહાએ કહ્યું તું બાપાએ એવું તો છે ને હા એવું ગોળી લાવવાની નહીં એવું નહીં હા, હા. ગોળી ખરી પણ એમાં વાત જાણે એમ છે કે અમારી છોડીને પરણાવવાની ખરી પણ છોકરો ઢેચણ જેવડો છે પણ ચાલશે તો ઊંચો કલાઈશું અમે એટલે વધુ નહીં પણ પેલી 50 તોલાની વાત થઈ હતી ને કરવું પડશે હો અને હવે બાપા એટલે બોલ ને બાપા તો ગાડીની બધાની વાત થઈ હતી કઈ હોય તો તમે સામે ગાડી આલવાનું કીધેલું ને એટલે ગાડી તો તમે હાલવાના જ છો પણ માં છોડીને એમને દુખી ના ચડાવાય પૈસા વાત જોડે એમ સક 50 તોલા ચડાવ તો સારું એમ માં છોડીને તો તમે પહેલાય તો એવું કીધેલું
કે અમારે પૈસા કશું લેવા નહીં. પણ આ તો પછી વિચાર બદલાઈ જ ગયો કારણ કે આવું બદલાય ના ચાલે ને. જો બાપા મેં કહું તું ના લોકો દાળમાં કારું છે આ આખી દાળ જ કારી છે જો છે છોકરાને ટાટો પાડો આપણે પેલી વહેવાની વાત કરી લઈએ તમે બે હું વાત કરીને આવી તમારી વાત એક બાજુ બાપા આપણે ગાડીની વાત થયેલી બરાબર છે પછી તમે શું કહો છો કે એકની એક છોકરી છે મિલકત બધી મારી આવશે બરાબર પૈસા વાળી પાર્ટી છે જો અમે ડોહો ગયા પછી તારી જ છે ને. ડોહો ગયા પછી તારી જ છે ને. એટલે આ તો અમે 50 લાખ ની પર હું મારા માગે 50 તોલા તો તમે મારા બર્યા પછી આ બધું ઓને હાલવાના હતા એમ કહેતા હતા કહી દો આલી છે એમ કહી દો 50 તોલા હાલજો ને બરી આ તો આલીશું બસ. હે લગન પહેલા હાલવું પડશે હો ના લગન પહેલા કઈ લગન જવા આવે ત્યારે લગન વખત ના સોરી ઉભા થાવ લે આલી છે લગન તો તારવા દો નહીં થોડીનું મું આવું. લેવા આવ્યા હો કે હું કરવા આવ્યો હવે આ ઓમ બેહાય ને છે મન હારા છે 38 વાર નંબર આવ્યો છે મેર પડી જાય સારું એટલે મેર તો આજે નહીં પડે ને કાલે નહીં પડે લે આ છોકરો તો જો લે ના ભાજો આજુ રાતમાં તમે ચમ આમ કરો ના યાર વાત કર મને ન પોહાય ના કરી શકો તમારા બાપા બેઠા જ હોય શું ચિંતા કરવાની એ જ નહીં બોલતા કશી મને કે હેડ હારી ગાડી વાળ છે બે ત્રણ ફરી કે બંગલો છે સિટી લે રાતમાં તમે હવે બધા મેળાઈ ગયા છો લે આ તો મોટર થી પડી માગે જેન્સી જો તારા પપ્પા ગાડીઓની લાલચમાં લગ્ન કરવા તૈયાર થયા છે ને આ છોકરો તો જો કયા એંગલ થી ડોક્ટર લાગે છે ભેંસોનો ડોક્ટર એવું લાગે છે તમે જ કહેતા હતા કે ભાઈ હારો છોકરો આ તો ઠીવડો છે ગમે છે. ઉભો થઈ બતાવી દો હારો છું હા હા જો જોઈ લો હરકું છે કઈ કશી છે કઈ કશો પ્રોબ્લેમ તો પણ કશું નહીં છે કઈ કશો પ્રોબ્લેમ જો હવે જોઈ લો આમ છે કઈ કશો મેન્ટલ લાગે લે રાજવા આવડો આ પૈણો તમને એક વાત કહું તમને ખબર નહીં હોય આ જ્યારે છે ને બજારમાં ઉભો રહે ને ત્યારે છોકરીઓની લાઈન લાગે છે લાઈન પછી લાઈન લાગે તો અહીંયા શું લેવા આયા છો આ તો રાજભાઈ કીધું એટલે આયા. એટલે પણ મને એમ કે તમે 50 તોલા હાલશો ખાલી આવો લાઈન લાગે છોડીઓની લાઈન તમે આ બધું આ એટલે આને જે અત્તર મારો રોજ આવે ખબર છે તમને પહેરી જતો તો જ ભાઈ અરે ભાઈ એ તો લારી છે પકોડીની. અરે ભાઈ એ તો લારી છે પકોડીની એટલે આવે ને. એ બાપા એસી તોડો આવડું એટલે આ તો પકોડી લારી છે મારી આગળ કાઢી હું હારું બોલું છું લઈ લાગે શું કર્યું નહીં કરો પકોડી લાવો. નહીં કરવું અમાર હાગુ અમાર સરપંચ હોધી લાવશે પકોડીની લારી નું કઈ નહીં આ પકોડી લારી છે ને કે આમ લાઈન લાગી જાય આવતી હોય ને તો પકોડી ખાશે એટલે પકોડી એટલે બ્રિટલાલ આ મને પૈણાવ મારો વરઘોડો શી કાઢવા બદનામીનો હવે શું કરીશું તું કે ફાઇનલ હવે કે ડોક્ટર હે હવે કે પકોડી લારી છે લઈશું આપણે એના કરતા સારી ખોરીશું. ના હવે વટ્ટીની વાત છે પૈણો તો જોડે જ પૈણો બીજી નહીં લાવું પણ અમે છોડી કરવું જ નહીં તમારે ભાઈ આ કોણ છે ઓલો બધા વહાણો. ભાઈ ગામનો સરપંચ છે તે શું છે એ શું છે ગામનો અમે નિર્ણય પૂછીને લેવો પડે અમને એનું મને શું છે અમાર ગમે તે હોય આ પહેલા સરપંચ જ હતો અમારો ઓએ. હા ગામમાં આપણે હારી ગયો છે એટલે પછી એની મમ્મીએ ઉઠાડી દીધો એને એટલે સપનું પૂરું થયું સપનામ સરપંચ હતા એમ ભાઈ આ તમે આ શું ચાવ ચાવ કરો છો દોતમાં એ એમને નશો છે એવો ભાઈ લાગે છે. કશી એવું છે અમારે એવું છે. આ ડોક્ટર છે? એમ ગમે છે ફાઈનો કરી દે કોણ જોડે તો 50 તો લાલીશ તો હાલ દો હે ને જેન્સી મારી છે અને મારી જ રહેશે ગામનો સરપંચ તો દઈતું આજે લઈ જ રહેશે મારી જોડે ને મારી હંમેશા માટે બનીને જ રહેશે આપણું મને નહીં લાગતું નાચવા મળે ને તારું લગ્ન થાય આ ચમ્મુ કો બે સમજ નહીં પડતી માફ મને કરજો હા છોકરાની આબરૂ કાઢવા છોકરાની આબરૂ કાઢવા આપણે જઈએ. જે કરો નેકરભાઈ ઉભા રહો 2 મિનિટ તારી 70 લાઈન લાગે લાઈન હું ગામું ઉભા રહો મારી એને આકાર જ લઈ જાવ હે એ ભાઈ ઓય ભાઈ આરીનો નેકર ઓ ભાઈ હું બી કુવાયો છું ગમું છું તમને એ ના મને પડવાને ના મને પડવા નેકર અહીંથી એટલે મને જેન્સીએ કહી દીધું મને મારી છે તો મારી જ રહેશે ઓ ભાઈ આલતી ના દાવ સરપંચ તમારા લીધે મેં 50 તોલા ખોયા છે તમારે હાલવી છે તો પણ દઉં તમારા જોડે રાતબા તને હારા લાલચ આટલી બધી લાલચ ખરાબ છે તારી માટે જેન્સીને અત્યારે હું લઈને જાઉં છું બરાબર છે એટલે પણ- જેન્સી મારી છે ને મારી રહેશે ડિયર પાપા હે હું જાઉં છું એની જોડે અલી છોકરી સુધાર આ ગામનો સરપંચ 5 વર્ષ હતા પછી કોઈ નહીં પૂછવાના ચલો ચલો शाबाश बेटा बहुत बढ़िया મારું હારું એક લાફો ખાધો આ છોડીને પેલો લઈને ના આવી ગયો 50 ની પતારી ફેરવી ગામનો સરપંચ કહેતો તો હું ગોઠવી આલીશ કશું ના ગોઠવ્યું ગામના કશી જ ના રહી
મેલે છે ને જોજે અમારા રોટલા કોણ ઘડિયાળ છે ના ના કહું છું જેન્સી તો જતી રહી પેલો હારો નખો દેવાનું સત્ય ના જાય પ્લાસ્ટિક ને જીવડા પડશે આવડા આવડા જોજે માતારી ગો ભાઈ